નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। બારે મેઘ ખાંગા થયા હોવાની સ્થિતિ છે। ત્યારે સવારે 6 થી 8 સુધીમાં 109 તાલુકાઓમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। બનાસકાંઠાના સુઈ ગામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ઉત્તર ગુજરાતથી પણ વરસાદના અહેવાલ છે। સુઈ ગામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ। સુરતના ઓલપાડમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ફરી એકવાર સુરતના ઓલપાડને ગમરોડ્યું છે। અમરેલીના સાવરકુંડલામાં સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। એટલે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ। અન્ય 106 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। વરસાદી આંકડા જે સામે આવી રહ્યા છે ત્યારે સવારે 6 થી 8 સુધીમાં 109 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે। ત્યારે બનાસકાંઠાનો સુઈ ગામ છે ત્યાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થતાં જ પાણી થઈ ગયું છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। જ્યાં જોઈએ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો સુરતના ઓલપાડના પણ તેવા જ હાલ છે। ત્યાં પણ વધુ માત્રામાં વરસાદ વરસ્યો છે। તો અમરેલીના સાવરકુંડલામાં સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તો અન્ય 106 તાલુકાઓની જો વાત કરીએ તો 106 તાલુકામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। જ્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ગમરોડ્યું છે। તો રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો। ડેમ પાણીથી 100% ભરાઈ ગયો। ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં જ ભાદર નદી 2 કાંઠે વહેતી થઈ છે। ધોરાજીથી પોરબંદર સુધીના વિસ્તારમાં તમામ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। તો ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। રૂલ લેવલની સપાટી ડેમ 100% ભરાઈ ગયો છે। ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં જ ભાદર નદી કાંઠા અને ધોરાજીથી પોરબંદર સુધીના જે વિસ્તારો છે ત્યાંના તમામ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે। રાજકોટના ધોરાજીના ભાદર 2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે। જે રીતે ઉપરવાસમાં વરસાદ પડ્યો તેના કારણે પણ હવે ડેમોમાં પણ નવા નીરની આવક થઈ રહી છે। ડેમમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। રૂલ લેવલની સપાટી ડેમ 100% ભરાઈ ગયો છે। ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશિષ। ડેમ ભરાઈ ગયો છે, 100% ભરાઈ ગયો છે પાણીથી। ત્યારે પાણીની આવક વધતા ભાદર નદી પણ હવે 2 કાંઠે થઈ છે। જે નદી કાંઠાના વિસ્તારો છે તે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે ગત રાત્રિના જે ભારે વરસાદના કારણે ભાદર 2 ડેમ જે ભાદર 2 ડેમ છે તે ઓવરફ્લો થયો છે ને ઓવરફ્લોના કારણે નીચાણવાળા જે પોરબંદર ઘેડ વિસ્તાર છે તેને એલર્ટ કરવામાં આવે છે। જેમાં કુતિયાણા, માણાવદર, પોરબંદર સહિતના કુલ 68 ગામોને જ્યાં પીવાના પાણી માટેનો જે સ્ત્રોત ભાદર 2 ડેમ છે તે ઓવરફ્લો થતા જીવાદોરી સમાન આ ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે અને તેના કારણે લોકોનું જનજીવન પણ પ્રભાવિત થયું છે। કારણ કે ઘેડ વિસ્તારમાં આ જે ભાદર 2 ડેમ છે તેનું પાણી પહોંચતું હોય અને તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો હોય છે તેમાં પાણી ઘૂસતું હોય છે અને વર્ષોથી આ સમસ્યાઓનો પ્રશ્ન રહ્યો છે। અને ત્યારે બીજી બાજુ જો વાત કરવા જઈએ તો તંત્ર અત્યારે એલર્ટ છે અને જે નીચાણવાળા જે 68 ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને સાવચેતીના રૂપે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અને આ રૂલ લેવલ કરતા પાણી છે અત્યારે 100% ભરાઈ ગયું છે અને 656 ક્યુસેક પાણીની આવક છે। ડેમની જે સપાટી છે તે 21.36 છે। અત્યારે હાલ સિંચાઈ વિભાગ તેમજ તંત્ર દ્વારા એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે। જી આશિષ, જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો અને તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે બીજા જે ડેમો છે તેમની શું સ્થિતિ છે હાલમાં? કારણ કે ભારે વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રમાં। જેવી રીતે વાત કરવા જઈએ તો ભાદર 2 ડેમ પછી મોજ ડેમ આવતો હોય છે। એ સિવાયના જે બીજા ડેમો છે તેમાં પણ અત્યારે રૂલ લેવલ સપાટી વધી છે અને તેના જ કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। એટલે જ્યાં તંત્ર પહોંચતું હોય ત્યાં પહોંચવાની ટ્રાય કરી છે અને જે લાટ, હિમોર સહિતના ગામો છે તેને જે સંપર્ક વિહોણા બન્યા છે તે ગામોના વિસ્તાર એસડીઆરએફ પણ તૈનાત કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જનજીવન છે તે પણ ખોરવાયું છે અને વરસાદ હાલ અત્યારે થીંભો છે એટલે ક્યાંક રાહતનો શ્વાસ પણ અનુભવાયો છે। જી આશિષ, ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા કયા ગામો છે જેને વધુ અસર થઈ શકે તેમ છે?
જી ચોક્કસથી જણાવી દઉં, માણાવદર, કુતિયાણા, પોરબંદર આ સાઈડ જે વિસ્તાર છે ટોટલ 68 ગામો છે. ટોટલ 68 ગામોને એલર્ટ કરવામાં આવે છે. એટલે નીચાણવાળા જે ભાદર 2 ડેમ નીચેના વિસ્તાર છે, જે કુતિયાણા સુધી, આમ ઘેડ સુધી અને ત્યારબાદ દરિયાઈ માર્ગ સુધી આ પાણી જતું હોય છે અને તેના જ કારણે જે ઘેડ વિસ્તાર છે તે રોવાતો હોય છે અને વર્ષોથી આ સમસ્યાઓનો સામનો આ ખેડૂતો ત્યાંના કરી રહ્યા છે. અને ધોરાજી 1 બાદ ધોરાજી 2 જે જીવાદોરી સમાન છે અને આ પાણીનો સ્ત્રોત છે તે ખેડૂતો છે તે ઉપયોગ કરતા હોય છે અને તેનાથી અત્યારે તો ખેડૂતોમાં હર્ષની લાગણી છે. પણ બીજી બાજુ જો વાત કરવા જઈએ તો આ જે પાણી છે તે ઘેડ વિસ્તાર સુધી પહોંચતું અને ઘેડ વિસ્તાર તરફ તોડ બની જતો હોય છે. વારંવાર આ પ્રશ્ન છે તે આવતો હોય છે. હમણાં જ નવા સાંસદ છે તે મનસુખ માંડવિયા છે તે ચૂંટાઈ આવ્યા છે, પરંતુ હજી સુધી આ ઘેડ વિસ્તાર છે, ઉપલેજ વિસ્તાર છે, ધોરાજી વિસ્તાર છે તેની કોઈ પણ વિઝિટ કરવામાં નથી આવી. હજુ સુધી અહીંયા પહોંચ્યા નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે રાજકારણ છે તે ખાલી અત્યારે પોતાની સાંત્વના માટે ક્યાંક ને ક્યાંક અંદર છુપાયું છે એવું લાગી રહ્યું છે. અત્યારે હાલ ખેડ વિસ્તાર છે તે પાણીથી તરફતોડ થયો છે અને ભાદર ડેમમાંથી હાલ પાણીનો પ્રવાહ ચાલુ છે. જી આશીષ, તમે કહ્યું તે પ્રમાણે કે 68 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવે છે. શું ત્યાંથી કોઈનું સ્થળાંતર કરાયું છે તે વિશેના કોઈ સમાચાર છે? હજુ સુધી કોઈ પણ પ્રકારનું સ્થળાંતર કરવામાં નથી આવ્યું, પણ એસડીઆરએફ ની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે અને અત્યારે તંત્ર હાઈ એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં જે લોકો છે તેને સમજાવવામાં આવી રહ્યા છે કે પાણીનું રૂલ લેવલ વધે તો અહીંથી જતું રહેવું. એટલે અત્યારે હાલ તંત્ર એલર્ટ પર છે. જી આભાર આશીષ સમગ્ર માહિતી આપવા માટે. તો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે અને તેમાંથી પાણી છોડવામાં આવતા જે ભાદર નદી છે તે 2 કાંઠે થઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાય છે. જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડતા સિંહ પરિવાર ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર લટાર મારતો જોવા મળ્યો. જૂનાગઢના પ્લાસવા ગામના પાટિયા પાસેનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. ગિરનાર જંગલોમાં અતિ ભારે વરસાદ પડતા સિંહો જંગલ ક્ષેત્રની બહાર નીકળ્યા હોવાનો નિષ્ણાંતોનો દાવો છે. તો આ દ્રશ્યો છે, જંગલ વિસ્તારની બહાર સિંહો આવી ગયા છે. પાલસવા ગામ છે જૂનાગઢનું, ત્યાં પાટિયા પાસેનો આ વિડીયો છે. ગિરનાર જંગલોમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે. જૂનાગઢમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે જે સિંહો છે તે જંગલ ક્ષેત્ર છોડીને બહાર નીકળ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે. તો જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો, જેના કારણે સિંહ પરિવાર ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારતો જોવા મળ્યાના દ્રશ્યો સામે આવ્યા. જૂનાગઢનું ગામ છે પ્લાસવા ગામ, ત્યાંના પાટિયા પાસેનો આ વિડીયો છે, જ્યાં ગિરનારમાં અતિ ભારે વરસાદ વરસ્યો. સિંહો જંગલ ક્ષેત્રની બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે. તો બીજી બાજુ સુરેન્દ્રનગરના ચોટીલામાં 1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે પાટડીમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદના પગલે ખેડૂતોના વાવેતરને ફાયદો થયો છે. કચ્છના નાના રણ તરફ જતા તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. ચોટીલામાં વરસાદ બાદ ચામુંડા માતાજીના મંદિર પરિસરમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. તો વરસાદના કારણે રણ તરફ જવાના જે માર્ગો છે તે બંધ કરાયા. સુરેન્દ્રનગરના ચોટીલામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. પાટડી, લીંબડી, ચોટીલામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર. સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સુરેન્દ્રનગરમાં વઢવાણ હાઈવે પર 300 થી વધુ ઇલેક્ટ્રોનિક વીજ પોલના વીજતાર ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે. ઘોર બેદરકારી કહી શકાય. મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર જાગે તેવી માંગ ઉઠી છે. લોકો તેવી માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ. ફઝલ, સુરેન્દ્રનગર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા એવા દાવાઓ કરવામાં આવતા હતા કે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરવામાં આવી છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના નામે ફક્ત બિલ બની ગયા હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. ત્યારે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોના જે વીજ પોલના થાંભલાઓ હોય છે તેમના ખુલ્લા વાયરો છે તે
રહ્યા છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરના જે વઢવાણ સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલા 300 થી વધુ વીજ પોલના છે તે થાંભલાઓ આવેલા છે, તેના તાર ખુલ્લી હાલતમાં નજરે પડી રહ્યા છે. ખાસ કરીને આ મુખ્ય હાઈવે છે, ત્યાંથી વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાહનો પસાર થતા હોય છે, પશુપાલકો પસાર થતા હોય છે, પેસેન્જરો પસાર થતા હોય છે અને ખાસ કરીને રાહદારીઓ પણ આ રોડ ઉપરથી પસાર થતા હોય છે. ત્યારે ખુલ્લા વીજ તારને જો વાહન અડે તો વાહનમાં સવાર તમામ લોકોને શોટ આવી શકે છે, મોટી દુર્ઘટના સર્જાય તેવા પ્રકારના એંધાણ છે તે ઉભા થઈ શકવાની જે શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને અધિકારીઓ દ્વારા એસી ઓફિસમાં બેસી અને પ્રી મોન્સૂન કામગીરી કરી નાખવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સુરેન્દ્રનગરમાં ઉભા થયા છે. વઢવાણ સુરેન્દ્રનગર હાઈવે ઉપર અંદાજિત 300 જેટલા થાંભલાઓ આવેલા છે, તેમના જે વીજ વાયર છે, મુખ્ય લાઈનોના જે વાયર છે તે ખુલ્લી હાલતમાં નજરે પડી રહ્યા છે અને હજી તો 2 દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો 3 જેટલા પશુઓને આ વીજ વાયરને અડકતા શોટ પણ લાગ્યો હતો અને 3 પશુઓના મોત પણ નીપજ્યા હતા. છતાં પણ હજુ પણ તંત્ર છે તે આ ઉપરથી પણ શીખ નથી લઈ રહ્યું. શું તંત્ર આ વાતથી અજાણ છે? તંત્રને નથી ખબર કે આવી રીતના અહીંયા જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો પછી મોટી જાનહાનિ પણ થઈ શકે છે? ખાસ કરીને તંત્રને ગઈકાલે માલધારી સમાજ સુરેન્દ્રનગર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. 3 જેટલા પશુઓના શોટ થતા મોત નીપજવા પામ્યા હતા. સામાન્ય વરસાદે આવા ખુલ્લા વીજ તારો જે વીજ વાયરો હોય છે તેના ઉપર આ વીજ તારોમાં જે શોર્ટ સર્કિટ સર્જાતા હોય છે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ શોટ લાગવાના છે તે બનાવો બનતા હોય છે. આ બાબતે કાલે નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સત્તાધીશો, નગરપાલિકાના ચીફ ઓફિસરને સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે. 300 જેટલા જે વીજ પોલના થાંભલાઓ આવેલા છે તેના વાયરો ખુલ્લી હાલતમાં છે, ત્યાં પેટી મૂકવાની માંગણી કરવામાં આવી છે. પાલિકા તંત્ર અને વીજ વિભાગ સતત આ સમગ્ર બાબત છે તેનાથી જાણકાર છે, છતાં પણ તે બહેરું મૂંગું અને જાણે કોઈ પ્રકારનું દેખતું ન હોય તે પ્રકારના દ્રશ્યો ઉભા થયા છે અને તેને કારણે કોઈ મોટી દુર્ઘટના અને મોટી જાનહાનિની રાહ તંત્ર જોતું હોય ત્યારબાદ કામગીરી દેખાવ પૂરતી કરવાની હોય તેવું હાલ લાગી રહ્યું છે. તંત્ર જાણે છે છતાં પણ આ 300 જેટલા જે વીજ ફઝલ, એટલે એવું કહી શકાય કે તંત્રને કોઈ ફેર નથી પડતો જો અહીંયા કોઈ મોટી દુર્ઘટના થાય અને લોકો અહીંયા મરી જાય તો તંત્રને કોઈ નથી ફરક પડતો? ખાસ કરીને ગુજરાત રાજ્યમાં હવે એવું થઈ ગયું છે કે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારબાદ તંત્ર સફાળું જાગતું હોય છે, અધિકારીઓ ઉપર પગલા ભરતું હોય છે અને ખાસ કરીને અધિકારીઓ ઉપર પગલા ભર્યા બાદ નગરપાલિકાના સત્તાધીશો છે તેમની સામે પગલા ભરતું હોય છે. પરંતુ દુર્ઘટના બાદ આ સીટોની પણ રચના થતી હોય છે અને વિવિધ પ્રકારે તપાસોના આદેશો પણ આપવામાં આવતા હોય છે. પરંતુ આ સમગ્ર કાર્યવાહી છે તે માત્ર દુર્ઘટના થઈ ગયા બાદ, લોકોના મોત થઈ ગયા બાદ, નિર્દોષોના મોત થઈ ગયા બાદ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર પણ 300 જેટલા જે થાંભલાઓ છે તેમના વીજ વાયરો ખુલ્લી હાલતમાં છે. જો આ રોડ છે ત્યાંથી વિદ્યાર્થીઓ ભરેલા વાહનો પણ પસાર થતા હોય છે, રિક્ષાઓ અને જે પેસેન્જર વાહનો છે તે પણ પસાર થતા હોય છે. સામાન્ય રીતે આ વીજ લાઇનની જે વાયરો ખુલ્લા છે તેને સ્પર્શ કરે તો મોટું શોર્ટ સર્કિટ સર્જાય તે પ્રકારના એંધાણો છે. હવે તંત્ર જાગી અને આ જે વીજ વાયરો ખુલ્લા છે ત્યાં યોગ્ય સમારકામ કરે, પેટીઓ મૂકે અને યોગ્ય મરામત કરે તેવી લોક માંગ ઉઠી છે. જી ફઝલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સુરેન્દ્રનગરમાં જે 300 જેટલા વીજ થાંભલા છે જેના વાયરો ખુલ્લા છે, એક બાજુ વરસાદ વરસી રહ્યો છે ને આ જે ખુલ્લા થાંભલા છે તે મોતના થાંભલા પણ બની શકે છે. અહીંયાથી અનેક લોકો પસાર થાય છે, સ્કૂલ વાન પસાર થાય છે, પશુપાલકો, રાહદારીઓને લોકો પસાર થતા હોય છે. તેમ છતાં પણ તંત્રને રજૂઆત કરી તેમ છતાં પણ કોઈ પગલાં નથી લેવાયા. તો સમાચારના પ્રવાહમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.